नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान एकम 2 परमाणुનું બંધારણ ભાગ 11। ગત ભાગમાં આપણે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના વિશે અભ્યાસ કર્યો, જેમાં આપણે આઉટબોવ સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી। મિત્રો, ઇલેક્ટ્રોનીય સંરચના લખવા માટે ત્રણે ત્રણ નિયમો એકબીજા સાથે પેરેલલ અભ્યાસ કરીશું। છેલ્લે આપણે આઉટબોવ સિદ્ધાંત વિશે ભણ્યા। એમાં જોયું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે। તે સંપૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે। આ તરફ આપણે એક પેટર્ન સમજ્યા હતા કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ, તો 1s કક્ષક, જેમાં વધુમાં વધુ આ તરફ આપણે જોઈશું તો 2 ઇલેક્ટ્રોન રહી શકે। એસમાં પીમાં કુલ 6 ઇલેક્ટ્રોન રહી શકે, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન રહી શકે। ત્યારબાદ આપણે એનો ક્રમ પણ જોયો હતો, 1s, ત્યારબાદ 2s, અને આ લખવા માટે આપણે એક પેટર્ન પણ અહીં સમજ્યા છે। ઓકે, ઉર્જા શક્તિનો ક્રમ નક્કી કર્યો છે, ગણતરી મુજબ પણ નક્કી સમજ્યા છે, અને સાથે સાથે આ પેટર્ન પણ સમજી લઈએ। તો આ તરફ 2s, ત્યારબાદ 2p, ત્યારબાદ 3s અને 3p, આ તરફ જઈશું તો 4s, અને ત્યારબાદ આવશે અહીંથી 3d, અને 3d પછી 4p લેસ દેન 5s, 5s। હવે આ તરફથી 5s તરફથી આવતા ઉપરથી નથી આવવાનું, એ ખાસ ધ્યાન પર રાખવું। આ દરેકે દરેક બાબતોમાં અહીં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે કે આ જ રીતે જવાનું છે, 1s થી 2s થી રિટર્ન આવો અને ત્યારબાદ ઉપરની તરફ આ રીતે લખતા જાઓ। એટલે નીચેથી ઉપર જ્યારે જાઓ છો એ સમયે એ આવતા કક્ષકોને લખતા જાઓ વારાફરતી। તો 5s પછી 6s તરફ નથી જવાનું, પણ કઈ તરફ આવવાનું છે, 4d તરફ, અને 4dના ક્રમમાં આગળ વધીશું તો 5p, અને આગળ વધીશું તો 6s। આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય જે તે કક્ષકમાં। એટલા માટે ત્રણે ત્રણ નિયમને આપણે એક સાથે સાંકળી લઈએ છીએ, વારાફરતી સમજીશું। અહીંયા ઇલેક્ટ્રોનીય સંરચના પણ સમજવી જરૂરી છે। આ તો થઈ ગઈ વાત કક્ષકોની ઉર્જાનો ક્રમ। ઓકે, હવે બીજી એક અગત્યની બાબત અહીં સમજીએ કે 1s 2 લખીએ છીએ એ પણ આપણે સમજી છે કે 1 શું દર્શાવે છે, તો કે કોષ, s શું દર્શાવે છે, તો કે જે તે કક્ષક, અને આ શું દર્શાવે છે, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા। એ દરેકે દરેકમાં આ જ બાબત લાગુ પડે। બીજી એક અગત્યની બાબત, દાખલા તરીકે કેન્દ્ર છે અને કેન્દ્રની સાથે સંકળાયેલ કોષ આ તરફ, એની સાથે આ દ્વિતીય કોષ। તો હવે સૌથી છેલ્લા કોષ એને આપણે કહીશું સૌથી બાહ્યતમ કોષ, બાહ્યતમ કોષ, અને એ બાહ્યતમ કોષને કહીશું સંયોજકતા કોષ। અને સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, એટલે સૌથી બાહ્યતમ એટલે સૌથી બહારની કક્ષક, સૌથી બાહ્યતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોન, એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન। સંયોજકતા ઇલેક્ટ્રોન અંગ્રેજીમાં કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, અને આ સંયોજકતા કોષ છે એને કહેવાય અંગ્રેજીમાં વેલેન્સ સેલ। ઓકે, આ બાબતની
ખાસ જરૂર પડશે આગળ પણ, એટલે અહીંયા જ ચર્ચા કરી લઈએ છીએ. તો આટલો ભાગ પૂરો થઈ ગયા બાદ આપણે આગળ જોઈશું આજે જે આગળનો નિયમ છે એ છે પૌલીનો બાકાતીનો નિયમ. અહીં પૌલીનો બાકાતીનો નિયમ અંગ્રેજીમાં કહીશું પૌલીસ એક્સક્લુઝન પ્રિન્સિપલ. ઓકે, તો પૌલીનો બાકાતીનો નિયમ શું કહે છે કે એક જ કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણે અહીં આગળ પણ ચર્ચા કરી છે કે એસ પેટાકોષ પાસે માત્ર એક એસ કક્ષક છે. ઓકે, અને એમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. દાખલા તરીકે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ આ શબ્દને કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પરમાણુ ક્રમાંક છે 1. આથી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1. ઓલરેડી આ બાબતની આપણે ચર્ચા કરી છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક મુજબ હોય. તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. હવે સૌ પ્રથમ તો આઉફબોનો સિદ્ધાંત મુજબ, આઉફબોનો સિદ્ધાંત શું કહે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. એટલે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ? તો 1s. સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક. ચાલો, પ્રશ્ન પણ ખૂબ અગત્યનો થઈ પડે કે 4 કક્ષકો આપી હોય અલગ અલગ, અને એમાંથી પણ પૂછી શકે કે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ? તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? 1sમાં દાખલ થશે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. અને પૌલીનો બાકાતીનો નિયમ શું કહે કે કોઈ પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. મતલબ 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. તો આપણી પાસે તો કેટલો ઇલેક્ટ્રોન છે? 1. એટલે આની ઇલેક્ટ્રોનિક સંરચના લખવી હોય તો શું લખાય? 1s1. શું બોલાય? 1s1. 1s1 નો મતલબ અહીં કે 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ તરફ આપણે અહીં કક્ષક આ ખાનામાં દોરીને દર્શાવીશું. આ શું દર્શાવ્યું કહેવાય? ઇલેક્ટ્રોનનું ભ્રમણ દર્શાવ્યું કહેવાય કે એક 1s કક્ષકમાં અહીં 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે. ચાલો, બીજી એક અગત્યની બાબત. હવે આ કક્ષક છે એ સૌથી બાહ્યતમ કક્ષક કહેવાય. કઈ સૌથી બાહ્યતમ કક્ષક? 1s, જેમાં માત્ર એક ઇલેક્ટ્રોન સમાયેલ છે. એટલે માત્ર એક ઇલેક્ટ્રોન હોય, માત્ર એક ઇલેક્ટ્રોન, તો એને કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન. શું કહેવાય મિત્રો? અયુગ્મિત ઇલેક્ટ્રોન, અનપેર્ડ ઇલેક્ટ્રોન. જો મિત્રો આ ખાસ આગળના ભાગમાં પણ આવશે. અહીં જ સમજી લઈએ છીએ કે માત્ર એક ઇલેક્ટ્રોન હોય તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ અને સમજીએ. એ પહેલાં આપણે અહીં બીજી બાબત સમજી લઈએ કે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે અહીં, તો આને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કારણ કે સૌથી બાહ્યતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોન છે. એટલે સૌથી બાહ્યતમ કોષ જો કહેવાય તો કયો? પ્રથમ કોષ, અને એનો એક ઇલેક્ટ્રોન જેને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન. મિત્રો અહીં આપણે કક્ષકોના ક્રમ
ઓલરેડી ચર્ચા કરી છે। આ મુજબ આપણે અહીં જોઈએ ઉદાહરણ 2 હિલિયમ, જેનો પરમાણુ ક્રમાંક 2 છે। આથી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2। હવે ઇલેક્ટ્રોનની સંરચના પણ લખતા જઈએ છીએ અને સાથે સાથે નિયમ પણ સમજતા જઈએ છીએ। ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય। કઈ કક્ષક? 1s માં દાખલ થયો। કેટલા ઇલેક્ટ્રોન છે? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે। ઓકે, તો અહીં આપણે જોઈશું એ છે પૌલીનો બાકાતીનો નિયમ। અહીં પૌલીનો બાકાતીનો નિયમ કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે। ઓકે, ચાલો આટલું થઈ ગયું। વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે। આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, આવી ગયા ઇલેક્ટ્રોન, આ પ્રથમ ઇલેક્ટ્રોન, અને હવે જે બીજો ઇલેક્ટ્રોન લખું છું એની સ્પીડ કંઈક વિરુદ્ધ દિશામાં લખું છું। ઓકે, તો આ ઇલેક્ટ્રોન ના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। આ એક અગત્યની શરત પણ થઈ ગઈ કે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, ઓકે ચાલો સમાઈ ગયા, થઈ ગયું। ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। તો આ સમઘડી દિશા અને વિષમઘડી દિશામાં રહેલ ઇલેક્ટ્રોન દર્શાવી દીધા। તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોનીય સંરચના મિત્રો। કોની? હિલિયમ પરમાણુ માટે, હાઇડ્રોજન હિલિયમ। મિત્રો અહીંયાથી કોન્સેપ્ટ આગળ ચાલે છે। આગળની બાબતો આપણે સમજીએ। અહીં તો 1s કક્ષકમાં રહેલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે, અને દરેકે દરેક ઇલેક્ટ્રોન માટે આપણે અહીં હવે ક્વોન્ટમ આંક ચેક કરીએ છીએ। તો આપણે અહીં જોઈશું બંને ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંક। પ્રથમ ઇલેક્ટ્રોન માટે જોઈએ અહીં 1s માં, તો n બરાબર 1 થશે અને l બરાબર 0 મૂલ્ય થશે। હવે ml નું મૂલ્ય નક્કી કરવું છે કે ચુંબકીય ક્વોન્ટમ આંક। તો ચુંબકીય ક્વોન્ટમ આંક 2l + 1 મુજબ અહીં થશે 2 × 0 + 1 એટલે 0, એટલે સોરી અહીં પ્લસ અહીં 1, એટલે ml નું શક્ય મૂલ્ય કેટલું થશે? તો કે માત્ર 0। ઓકે, તો આ તરફ આપણે જોઈશું n બરાબર 1, l બરાબર 0 અને ml બરાબર 0। ચાલો, ત્યારબાદ આપણે જોઈશું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય। સ્પિન ક્વોન્ટમ આંક માટે અપવર્ડ ડિરેક્શનમાં હોય ત્યારે +½ લખીએ, એટલે કે સમઘડી દિશામાં હોય ત્યારે। તો આ એક ઇલેક્ટ્રોન માટે થયું। હવે બીજા ઇલેક્ટ્રોન માટે પણ આપણે આ જ સંભવિત મૂલ્ય થશે, કારણ કે બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં દાખલ થયા છે। ઓકે, તો એના માટે પણ n બરાબર 1, l બરાબર 0, ml બરાબર 0 અને ms। હવે msમાં આ તરફ જોઈશું। ms એટલે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય। તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે માટે અહીં સ્પીડ -½ લખાશે। તો જોયું મિત્રો, આ તરફ કે બંને તરફ જોઈશું તો n બરાબર 1, l બરાબર 0 અને ml બરાબર 0। મતલબ અહીં જોઈશું તો બંને ઇલેક્ટ્રોન માટેના n, l અને m ના મૂલ્યો સમાન છે, પરંતુ સ્પિન ક્વોન્ટમ આંકના મૂલ્ય એકબીજાથી વિરુદ્ધ મળે છે। બરાબર છે? તો 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક n, l અને m સરખા હોઈ શકે, પરંતુ તેમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ।
ओके मित्रों, तो अहीं आपणे लखीशुं तो 2 इलेक्ट्रॉनना 3 क्वॉन्टम आंक, 3 क्वॉन्टम आंक स्मॉल n, l અને ml સરખા હોઈ શકે। આપણે ઉપરોક્ત ઉદાહરણ સમજી ગયા બાદ આ સેન્ટેન્સ લખ્યું છે, પરંતુ તેમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ। बराबर है मित्रों। तो परीक्षा में क्वेश्चन पर पूछाय है कि पौलीनो बाकातीनो नियम उदाहरण सहित समझाओ। तो आपणे विविध उदाहरणों पण समजाववू पड़शे। 3 मार्क्स माटे खूब अगत्यनो सवाल है। बीजू एक उदाहरण आगळ वधारीए। एमां आपणे जोईशुं तो बेरिलियम पहला आपणे लिथियम जोईए। तो लिथियमनो परमाणु क्रमांक है 3। आथी एमां इलेक्ट्रॉननी संख्या थशे 3। मित्रों, परमाणुनी वात करीए छीए। एक बीजी अगत्यनी बाबत, हजी आयननी चर्चा आना पछीना उदाहरणमां 1 बाय 1 करता ज जईशुं। तो आ तरफ परमाणुमां इलेक्ट्रॉन 3 छे। हवे इलेक्ट्रॉन सौप्रथम नीची शक्ति धरावती कक्षकमां दाखल थाय। 2 इलेक्ट्रॉन ऑलरेडी दाखल थई गया। आ तरफ आपणी पासे 3 इलेक्ट्रॉन है। हवे बाकीनो इलेक्ट्रॉन कई कक्षकमां दाखल थशे तो 1s 2 અને 2s માં દાખલ થાય। હવે 2s માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે 2 ઇલેક્ટ્રોન, તો કે ના, 1 ઇલેક્ટ્રોન, એટલે 2 + 1 કેટલા થઈ ગયા? કુલ 3 ઇલેક્ટ્રોન। ઓકે, તો આ તરફ કોઈપણ એક કક્ષકમાં 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ ન શકે, અથવા તો માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે। એ પૌલીના બાકાતીના નિયમ મુજબ પણ આવી ગયું, અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ પણ આવી ગયા। હવે 2s કક્ષકમાં રહેલ માત્ર 1 ઇલેક્ટ્રોન, તો આ આપણો થશે સંયોજકતા ઇલેક્ટ્રોન। સંયોજકતા ઇલેક્ટ્રોન, અને એ કયો છે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન। ઓકે, तो आ 1s माटे थई गई अने आ 2s माटे थई गई। तो लिथियम माटेनी परमाणु इलेक्ट्रॉननी संरचना थशे 1s2 2s1। बेरिलियम माटे जोईए। बेरिलियमनो परमाणु क्रमांक 4 छे। आथी इलेक्ट्रॉननी संख्या थशे 4। तो 1s2 2s। हवे s में केटला इलेक्ट्रॉन समाई सके? 2 इलेक्ट्रॉन। आपणी पासे 2 + 2 4 इलेक्ट्रॉन थई गए। गणतरी पण साथे करता जवुं पड़शे। तो आ तरफ आपणे जोईशुं तो 1s में युग्मित इलेक्ट्रॉन, अने आ तरफ जोईशुं तो अहींया पण युग्मित इलेक्ट्रॉन। तो आ बेरिलियम में 2 युग्मित इलेक्ट्रॉन कहेवाय। कुल 4 इलेक्ट्रॉन थया छे। एमां युग्म, युग्म एटले डबल। ओके, तो आ तरफ आ जे छे एने कहीशुं युग्मित इलेक्ट्रॉन, पेड इलेक्ट्रॉन, पेड इलेक्ट्रॉन। अने ओके, तो आ जे छे एने अनपेड इलेक्ट्रॉन कहेवाय। अनपेड इलेक्ट्रॉन अने पेड इलेक्ट्रॉन। बीजा एक शब्द में कहीए तो कि लिथियम पासे एक युग्मित इलेक्ट्रॉन। जो युग्मित नो मतलब है 2 इलेक्ट्रॉन। युग्मित इलेक्ट्रॉन नो मतलब थाय 2 इलेक्ट्रॉन। ओके, अने अयुग्मित इलेक्ट्रॉन एटले के 1 इलेक्ट्रॉन। आ बाबत खास समझो, कारण के आना ज उपरथी बंधनी रचना, जे ते अणुमां बंधनी रचना केवी रीते थाय छे ए कॉन्सेप्ट आगळ आवतो रहेशे। ओके, बीजું एक उदाहरण जोईए। बोरोन 5।
ઇલેક્ટ્રોન 5 થઈ ગયા. તો 1s2 2s2 અહીંયા સુધી તો આપણને સમજાઈ ગયું છે મિત્રો. હવેનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે. તો જ્યારે પણ આ બાબત આવે ત્યારે એક બાબત તો અહીં સમજી જ લેવી. મિત્રો ખ્યાલ આવે છે. તો હવે આની સાથે એક બીજો અન્ય નિયમ પણ સંકળાયેલો છે. આ નિયમની ચર્ચા અને ઉદાહરણ આગળ જોઈશું. તો આ તરફ બોરોન અને બોરોન સાથે એક 2p પણ જોડાશે. 1s2 2s2 2p. ઓકે, તો 2p માં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે? 1 ઇલેક્ટ્રોન. હવે આ જગ્યાએ એક બાબત બાકી રાખીએ છીએ અને ઉદાહરણ જોઈશું, સાથે સાથે બીજી બાબત પણ અહીં સમજીશું. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આ બાબતને સમજીએ, સાથે સાથે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંરચના પણ સમજીશું. થેન્ક યુ વેરી મચ.